ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ ધામનો મહિમા સવિશેષ માનવામાં આવે છે, જ્યાં ભગવાન વિષ્ણુ બદ્રીનારાયણ સ્વરૂપે બિરાજમાન છે. પરંતુ આજે દર્શન કરીશું વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં આવેલ આશરે 850 વર્ષ જૂના બદ્રીનારાયણ ધામના, જ્યાં ભગવાન વિષ્ણુની શ્યામ વર્ણની સુંદર પ્રતિમા ભક્તોને દર્શન આપે છે. માન્યતા છે કે આ પવિત્ર ધામના દર્શન કરવાથી ભક્તોને બદ્રીનાથ ધામના દર્શન કર્યા હોવાનો જ અનુભવ થાય છે. ત્યારે આવો કરીએ ડભોઈના આ પવિત્ર બદ્રીનારાયણ ધામના દર્શન. ડભોઈમાં નિર્મિત છે બદ્રીનારાયણનું સુંદર ધામ. આશરે 850 વર્ષ જૂની મૂર્તિના થાય છે દર્શન. 12મી સદીમાં મથુરેશ દાસજીના હસ્તે મૂર્તિની સ્થાપના. વડોદરાના ડભોઈ ખાતે આવેલ છે બદ્રીનાથ ભગવાનનું સુંદર ધામ, કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે. જે રીતે ચાર ધામોમાં બદ્રીનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમા સ્થાપિત છે, તે જ રીતે બદ્રીનારાયણના આ પવિત્ર ધામમાં ભગવાન વિષ્ણુની શ્યામ વર્ણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે સુંદર વાઘા અને અલંકારોથી સજ્જ હોવાથી ભક્તો તેના દર્શન કરીને ભાવ વિભોર થઈ જાય છે. આ મંદિર ડભોઈના મધ્યમાં આવેલું છે અને સાથે જ બજારની વચ્ચોવચ્ચ આવેલ હોવાથી સ્થાનિકો જ્યારે પણ અહીંથી પસાર થાય છે ત્યારે બદ્રીનારાયણના દર્શન કરવાનું ચૂકતા નથી. ઘણા વર્ષોથી બદ્રીનારાયણ મંદિરમાં આવું છું. ઘણા 2-3 વર્ષથી મંદિરમાં સેવા પણ આપું છું. બદ્રીનારાયણ ધામમાં દર્શન કર્યા પછી જે ધન્યતા અનુભવું છું તે ચાર ધામ બદ્રીનારાયણ દર્શન કરવાથી મળે છે, એ જ ફળ અહીં આગળ પણ મળે છે. અને એના દર્શન કરવાથી જે મનને શાંતિ થાય છે અને દરેક ઈચ્છાઓ આપણી પૂર્ણ થાય એવું હું માનું છું. આ મંદિર સાથે એક રોચક ઇતિહાસ પણ જોડાયેલો છે. લગભગ 12મી સદીના અંતમાં એક સંત મહાત્મા મથુરેશ સ્વામીજી પરમ શાંતિ માટે ગુરુની શોધમાં હિમાલયમાં ગયા હતા. ત્યાં તેમને એક સિદ્ધ યોગી મળી જતા તેઓ તેમની સેવામાં જીવન વિતાવવા લાગ્યા. આ સિદ્ધ ગુરુ પાસે એક દિવ્ય અને સુંદર બદ્રીનારાયણની મૂર્તિ હતી. ત્યારે મથુરેશ સ્વામીની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને સિદ્ધ યોગીએ આ મૂર્તિ તેમને ભેટમાં આપી અને કહ્યું કે આ મૂર્તિને નર્મદા નદીના કાંઠે સ્થાપિત કરવી. બસ આ જ શરત માનીને સ્વામીજી ડભોઈ આવ્યા અને આશરે 850 વર્ષ પૂર્વે આ મૂર્તિની સ્થાપના આ સ્થાને કરી દીધી. આ મૂર્તિ તેઓ એક કાવડમાં લાવ્યા હતા, જે કાવડના દર્શન પણ ભક્તો આ ધામમાં કરી શકે છે. સમય જતાં ભક્તોની આસ્થા આ મંદિર પર વધવા લાગી અને ભક્તોના સાથ સહકારથી વર્ષ 2009માં આ ધામનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને તેનું કાર્ય 2019માં પૂર્ણ થતાં ડિસેમ્બર માસમાં આ ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મંદિરને બનાવવા માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી કલાકારો અને કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. ये डभोई ऐतिहासिक नगर है. इस ऐतिहासिक उत्सव प्रिय नगर में ये बद्रीनारायण मंदिर एक आकर्षणीय और दिव्य बन गया है. इसलिए ये मंदिर इतना दिव्य है कि पूर्वाचार्यों ने 3 बार इसका निर्माण किया है, जिसको समाधि में भाषा में लिखी भी गई है. और जो स्वामी इस मूर्ति को लाए थे उनकी जीवित समाधि भी है. अगर रात में जीवित समाधि के पास कोई सो जाए तो वहाँ पर हरे राम हरे कृष्ण की प्रतिध्वनि आती है. આ મંદિરમાં ભગવાન શ્રી બદ્રીનારાયણની મૂર્તિ ઉત્તરાભિમુખ છે. મૂર્તિની જમણી બાજુએ ઓરડામાં એક સમાધિ તેમજ ઉપાસના માટેનું ભોંયરું છે. આ મંદિરમાં રામાનુજ સંપ્રદાયની પરંપરાગત પ્રણાલી અનુસાર અનેક ઉત્સવો ઉજવાય છે. અન્નકૂટ, ગોવર્ધન પૂજા, રામનવમી, જન્માષ્ટમી, અક્ષય તૃતીયા, ગુરુ પૂર્ણિમા, હિંડોળા ઉત્સવ, ગોદાંબાજી ઉત્સવ તો વળી ધનુર્માસ દરમિયાન લગભગ 1 માસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રી બદ્રીનારાયણ મંદિરમાં પ્રવેશ કરતાં જ સંકટ મોચન હનુમાનજીની ખૂબ જ પ્રાચીન મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
ખૂબ જ ચમત્કારિક એવી આ મૂર્તિના દર શનિવારે દર્શનનો શ્રદ્ધાપૂર્વક નિયમ રાખનારની મનોકામના પૂર્ણ થાય છે. તો આમ બદ્રીનારાયણના આ ધામના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની પ્રાપ્તિ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ડભોઈ.